હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આજનો આપણો નેક્સ્ટ ટોપિક જે છે એ આવશે એનિમલ બ્રીડિંગ, મતલબ કે પ્રાણીઓ જે છે એમાં થતું સંકરણ. સૌથી પહેલો પ્રશ્ન થાય, પ્રાણી સંકરણ શું કામ? તો આપણે આગળના લેક્ચર જે છે એમાં મુખ્ય ભણેલા હતા કે આપણો મુખ્ય હેતુ છે કોઈ પણ પ્રાણી જે છે એના ઉત્પાદનમાં વધારો કઈ રીતે કરવો. સારામાં સારું ઉત્પાદન કરવા માટે પ્રાણીઓમાં સંકરણ યોજવામાં આવે અને સંકરણ દ્વારા એટલી સારી ઓલાદો અથવા તો નસલ જે છે એ ઉત્પન્ન કરી અને એમાંથી વધુમાં વધુ સારું જે છે ઉત્પાદન મેળવવા માટે આપણે પ્રાણીઓમાં સંકરણ પ્રેરીએ છીએ. એટલે આજનો સૌથી ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ ટોપિક, બરાબર, એક જેમ કહેવાય ને કે ચેપ્ટરમાંથી એક કન્ફર્મ જ હોય કે આ ટોપિકમાંથી ક્વેશ્ચન હોય જ નીટમાં, બરાબર, એવો ટોપિક છે આજનો. ખાસ ઇમ્પોર્ટન્ટ જે છે એક્ઝામ્પલ અને લાઇન ટુ લાઇન જે ભાગ આપેલું છે યાદ રાખવાનું છે, સમજવાનું છે. ખાસ મિક્સ થાય એવા 2-3 ટોપિક છે. એટલે પ્રાણી સંકરણના પ્રકારો કયા કયા છે અને એના ઉદાહરણ જે છે એમાં જે આપેલા છે ઉદાહરણ યાદ રાખવાના છે, બરાબર. જેમાંના અમુક ઉદાહરણ તો તમે ભણી ગયેલા છો. એટલે ખાસ કયા કયા પ્રકાર છે, શા માટે થાય છે અને એના એક્ઝામ્પલ જોઈએ. જો તો સૌથી પહેલાં અર્થ જે છે લઈએ તો પ્રાણી સંવર્ધન, એનિમલ બ્રીડિંગ જે છે એનો અર્થ શું થાય, શા માટે? પ્રાણી સંવર્ધન પશુપાલનનું એક અગત્યનું પાસું છે, જેમાં પ્રાણી સંવર્ધનનો હેતુ તેમના ઉત્પાદનમાં વધારો કરવો અને તેના ઉત્પાદનની ઉત્કૃષ્ટતા સુધારવી, મતલબ ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને વધારવું એ આપણો મુખ્ય હેતુ છે. તો કયા લક્ષણો મેળવવા માટે આપણે પ્રાણી સંવર્ધન કરવું જોઈએ અને શું લક્ષણોની પસંદગી પ્રાણીની પસંદગીથી અલગ છે? એટલે આપણે એવા કયા પ્રકારના પ્રાણીઓ નક્કી કરવા પડે, એમાં કયા પ્રકારનું પ્રજનન કરશું જેથી કરીને આપણને આવું ક્વોન્ટિટી અને ક્વોલિટી સારી મળે. જો શબ્દ આપ્યો છે જાત, એટલે કે બ્રીડ, કોઈ પણ નસલ. જાત શબ્દથી આપણે શું સમજીએ છીએ? પ્રાણીઓનો એવો સમૂહ જે પૂર્વજો સાથે વંશ પરંપરાગત રીતે સંકળાયેલા હોય અને તેમનો સામાન્ય દેખાવ, લક્ષણો, કદ, રૂપરેખાંકન વગેરે જેવા મોટાભાગના લક્ષણોમાં સમાન હોય તેઓને એક જ જાત કે નસલના કહેવાય. એક જ જાત કે નસલના પ્રાણીનો મતલબ શું છે? તો કે જેના પૂર્વજોથી જેમ ચાલ્યા આવે એવા ને એવા જ લક્ષણો છે, એમાં કોઈ ફેરફાર આવેલો નથી. જો ફેરફાર નવો આવે તો એ નવી જાત ગણાય. એટલે જાત શબ્દ જે છે એ શું છે? બ્રીડ. તો કે એવી એક જાત કે જેમાં વર્ષોથી, બરાબર, મતલબ છેલ્લી જે છે પેઢીઓથી એમાં જે લક્ષણો જે છે, જે એના દેખાવ છે, જે કદ છે, એનો આકાર, એ બધું એમને ચાલ્યું આવે છે, એને કહેવાય એક જ જાતના પ્રાણીઓ, બરાબર. હવે આપણે જે ઘરે સામાન્ય રીતે ગાય ભેંસ જે રાખતા હોય તે મોટાભાગે સામાન્ય એક જ નસલના હોય, એક જ જાતના પ્રાણીઓ ગણાય, કારણ કે એ રીતે જે છે એ ઉત્પન્ન થયેલા હોય, બરાબર. હવે જો શું કામ જાત શબ્દ આવ્યો? જો એક જ જાતના પ્રાણીઓ વચ્ચે સંવર્ધન કરવામાં આવે તો તેને અંતઃ સંવર્ધન, ઇનબ્રીડિંગ કહે છે. જ્યારે બે ભિન્ન જાતો વચ્ચે કરવામાં આવતું સંકરણ બહિર સંવર્ધન, આઉટ બ્રીડિંગ કહે છે. અહીંયા ખાસ 2 શબ્દ યાદ રાખવાના છે. એક જ જાતના, આ જાત છે, જો જાત અને જાતિ ભેગું ના થાય, જાતિ તો એક જ હોવાની છે, બરાબર. એક જ જાતિ, બરાબર, મતલબ કે દાખલા તરીકે ગાયની જાતિ છે તો ગાય આખલા વચ્ચે જે સંકરણ થતું હોય, ગાય અને ભેંસ જે છે એમ સંકરણ ના થાય. તો ગાયની જાતિ પણ એક જ જાત, એટલે કે જેના પૂર્વજો વર્ષોથી સેમ છે, બરાબર, સરખા જ મળતા આવે છે. એવા પ્રાણીઓ જે આપણે રૂટીન જે આપણા ગાય ભેંસ જે છે એમાં ગામડાઓમાં જે સંકરણ થતું હોય એ કહેવાય અંતઃ સંવર્ધન, ઇનબ્રીડિંગ, બરાબર. અને બે ભિન્ન જાતો, બરાબર, જાતિ એક જ પણ જાત અલગ, જાતિ એક જ, મતલબ ગાયની જાતિ તો ગાય જે છે એની જાતિ, પણ એમાં અલગ અલગ બે ભિન્ન જાતો, બરાબર, જે મતલબ કે જેની પેઢીઓ પૂર્વજો સમાન નથી, એવા બે અલગ અલગ પ્રકારની. એક ગામની કોઈ પણ ગાય જે છે અને બીજા કોઈ ગામ જે છે એનો આખલો હોય તો એ જાતિ જે છે એક કહેવાય, જાત અલગ થઈ ગઈ. એવી જાતિ વચ્ચે, બ્રીડ વચ્ચે જે સંકરણ કરવામાં આવે તેને કહેવાય બહિર સંવર્ધન. અંતઃ સંવર્ધન અને બહિર સંવર્ધન જે છે એમાં ફાયદો, ગેરફાયદા અને ખાસ એના એક્ઝામ્પલ કયા કયા છે એ આપણે જોઈએ, બરાબર. તો સૌથી પહેલો ભાગ આવશે અંતઃ સંવર્ધન, ઇનબ્રીડિંગ. ઇનબ્રીડિંગનો મતલબ શું? જો સંવર્ધન એટલે કે એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4 થી 6 પેઢીઓ સુધી કરવામાં આવતું પ્રજનન. અહીંયા ખાસ શબ્દ ધ્યાનમાં રાખવાનો છે, જાત, એક જ જાતના સંકલિત પ્રાણીઓ જેમાં 4 થી 6 પેઢી સુધી કરવામાં આવતું પ્રજનન. મતલબ એનો અર્થ શું થયો? જો બહુ સિમ્પલ સાદી ભાષામાં સમજાવું
કોઈ ગાય જે છે બરાબર, એ ગાય જ્યારે કોઈ વાછરડાને જન્મ આપે, એ વાછરડું જે છે મોટો થાય, આખલો બને, એ જ આખલો જે છે ફરીથી પાછી ગાય સાથે સંકરણ કરે, એની જાતિ જે છે મતલબ કે એના સંતાનો ઉત્પન્ન કરે, એ સંતાનો વચ્ચે વચ્ચે જ પ્રજનન થયા કરે, તો એ જે જાતિ ઉત્પન્ન થશે એ અંતઃસંવર્ધિત જાતિ કહેવાય. અને આવા પ્રકારનું સંકરણ જે છે એને કહેવાય અંતઃસંવર્ધન. આપણે મનુષ્ય માટે બહુ સાદી ભાષામાં કહીએ તો સગાવાલાઓ જે છે એના વચ્ચે થતા મેરેજ, બરાબર, જેમાં લોહીના રિલેશન હોય, એક જ લોહી જે છે એની પેઢીઓ નર ને માદામાં લાગુ પડતી હોય, તો એવા પ્રકારનું સંકરણ એ કહેવાય અંતઃસંવર્ધન. બરાબર. શું થાય એમાં જુઓ તો કે પ્રજનન પ્રેરવા માટે સૌપ્રથમ એક જ જાતના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદાને શોધી કાઢવા અને તેની જોડીનું સમાગમ કરાવો. જાત એક જ છે, એક જાતમાં પણ કોઈ શ્રેષ્ઠ નર હોય અને શ્રેષ્ઠ માદા હોય. શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા મતલબ શું? શ્રેષ્ઠ નર મતલબ કે જેની સંતતિઓ સારી હોય, શ્રેષ્ઠ માદા મતલબ કે જેની દૂધ ઉત્પાદનની ક્ષમતા વધારે સારી હોય. એવા બે નર અને માદા જે છે એને શોધવા અને એની વચ્ચે સંકરણ કરાવવું. ફળ સ્વરૂપે પ્રાપ્ત સંતતિનું મૂલ્યાંકન કરવું. સંતતિ ઉત્પન્ન થાય એમાં કઈ સંતતિ સારી છે એને શોધવી અને તેમાંથી શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદાને શોધી આગામી સમાગમ માટે પસંદ કરવું. મતલબ પેઢી દર પેઢી જે છે એમાં સારા નર અને માદાને શોધતા જઈએ અને એમાંથી સંકરણ કરાવતા આગળ જતા શ્રેષ્ઠ માદા ઉત્પન્ન થાય છે. શ્રેષ્ઠ માદા તરીકે ગાય કે ભેંસ હોઈ શકે જે પ્રત્યેક દૂધ સ્ત્રવણે વધુ દૂધ આપે, મતલબ જેમાં દૂધ ઉત્પાદનની ક્ષમતા વધુ હોય. બીજી બાજુ શ્રેષ્ઠ નર મતલબ કે આખલો જે અન્ય નરની સાપેક્ષે શ્રેષ્ઠતમ સંતતિ ઉત્પન્ન કરી શકે, બરાબર, જેમાં સંતાનો ઉત્પન્ન કરવાની એના શુક્રકોષો જે છે વધુ સારી કક્ષાના હોય, એ શ્રેષ્ઠ નર ગણાશે. જે વધુ દૂધ આપવાની ક્ષમતા ધરાવતી જે છે માદા છે, શ્રેષ્ઠ માદા ગણાશે. મતલબ અંદરોને અંદર જે છે, બરાબર, એકને એક જ પેઢી જે છે એના નર માદા વચ્ચે વારંવાર સંકરણ કરવામાં આવે તો આગળ જતી પેઢીઓમાં શ્રેષ્ઠતમ જે છે જે નર અને માદા ઉત્પન્ન થાય એ કહેવાશે અંતઃસંવર્ધન. બરાબર. આનો ફાયદો પણ છે અને ગેરફાયદો પણ છે. જો ખાસ પૂછાય છે કે કયો ગેરફાયદો છે અને કયો ગેરફાયદો જે છે, જો તો આગળ આવી ગયું છે પ્રકરણ 5માં આપણે જીનેટિક્સ ભણ્યા, એમાં કે મેન્ડલે ચર્ચેલ સમયુગ્મી શુદ્ધ વંશ પરંપરાગતની યાદ કરો. મેન્ડલે શું કીધું હતું? સમયુગ્મી શુદ્ધ મતલબ જેની પેઢીઓથી જે છે એના લક્ષણો બદલાય નહીં. ઊંચા છોડની બધી જ સંતાનો ઊંચા છોડવાળા જ હોય, નીચા છોડના બધી પેઢી નીચા છોડવાળી હોય, તેને શુદ્ધ વંશક્રમ કીધો. એમાં અંતઃસંવર્ધન મતલબ જેમાં શુદ્ધ વંશક્રમ, વટાણાની શુદ્ધ જાત મેળવવા માટે જે કાર્યપ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જ રીતે અહીં આપણે પશુઓની શુદ્ધ જાતો પ્યોર બ્રીડ જે છે મેળવવા માટે ઉપયોગ કરે છે. મતલબ વારંવાર એકના એક જ જે છે નર માદા જે છે એના વચ્ચે સંકરણ કરાવતા છે, એમાં અમુક સમયાંતરે અમુક પેઢીઓ બાદ આપણને એનો શ્રેષ્ઠ જે છે નર અને માદા ભાગ મળી જશે. આનાથી થાય શું? જો અંતઃસંવર્ધનથી સમયુગ્મતાનું પ્રમાણ વધે, કારણ કે એકના એક જ પેઢીના જનીનો ભેગા થાય એટલે હોમોઝાયગોસિટી સમયુગ્મતાનું પ્રમાણ વધતું જાય. અને આથી જો આપણે કોઈ પ્રાણીમાં તેની શુદ્ધ જાત મેળવવા માંગીએ તો અંતઃસંવર્ધન જરૂરી છે. આ પહેલો ફાયદો. અંતઃસંવર્ધન જે છે એનો ફાયદો શું? તો કોઈ પણ પ્રાણીની શુદ્ધ જાત મેળવી શકીએ. શુદ્ધ જાતનો મતલબ કે જેના બંને જનીનો સમાન હોય, સમયુગ્મી પ્રભાવી કે સમયુગ્મી પ્રચ્છન્ન, એને શુદ્ધ જાત કહેવાય. જે એકને એક જ પેઢીમાંથી ઉત્પન્ન થઈ અને આવેલા છે એવી જાતને કહેવાય શુદ્ધ જાત. એટલે પ્યોર બ્રીડ મેળવવા માટે કઈ પદ્ધતિ જરૂરી છે? તેના માટે આવશે અંતઃસંવર્ધન, ઇન બ્રીડિંગ આન્સર થશે. નુકસાન શું? જો અંતઃસંવર્ધન નુકસાનકારક પ્રચ્છન્ન જનીનોને પણ બહાર લાવે છે. આ સંભાવના છે. દર વખતે અંતઃસંવર્ધનથી સારા જનીનો વારસામાં જાય એવું જરૂરી નથી. ઘણીવાર હાનિકારક પ્રચ્છન્ન જનીનો પણ વારસામાં આવી જાય. મતલબ કે જે આપણે સંતતિ ધારી નહોતી એવા અનૈચ્છિક લક્ષણોવાળી આવી જાય, જેને પસંદગી દ્વારા દૂર કરી શકાય. મતલબ કે એને આપણે દૂર કરી નાખશું. એક પેઢીમાં દાખલા તરીકે 4 જે છે વાછરડા કે વાછડીનો જન્મ થયો છે, તેમાંથી 2 શ્રેષ્ઠ છે અને 2 જે છે નબળા છે, મતલબ કે જે ધાર્યા નહોતા એવા છે, તેને આપણે દૂર કરી શકીએ. એનું પ્રજનન અટકાવી અને એની આપણને આગળની પેઢી આપણે અટકાવી શકીએ. ત્યારે શ્રેષ્ઠ જનીનોની જમાવટ કરવામાં અને અનૈચ્છિક એટલે કે ઓછા ઉત્કૃષ્ટ જે સારા નથી એવા જનીનને દૂર કરવામાં મદદ કરે છે. આ ફાયદો થઈ ગયો. અંતઃસંવર્ધનનો ફાયદો શું? સારામાં સારા જનીનોની જમાવટ કરવી, એનો સંગ્રહ કરવો અને અનૈચ્છિક જનીનોને દૂર કરવા એ આપણો મુખ્ય અંતઃસંવર્ધનનો હેતુ છે. માટે આ અભિગમમાં જ્યાં દરેક સોપાને પસંદગીનો અવકાશ હોવાથી અંતઃસંવર્ધિત વસ્તીની ઉત્પાદકતામાં વધારો કરે છે.
અંતઃસંવર્ધિત વસ્તીની ઉત્પાદકતા વધારી શકે. વસ્તીની ઉત્પાદકતા વધારવી મતલબ સારામાં સારી શ્રેષ્ઠ પેઢી જે છે આગળ જતાં નિર્માણ થઈ શકે. પણ તેમ છતાં એક ગેરફાયદો પણ છે. તેમ છતાં સતત અંતઃસંવર્ધન, ખાસ કરીને નિકટતમ અંતઃસંવર્ધન મતલબ કે જે એક જ પેઢીના હોય, બરાબર, માતા પિતા જે છે એના 4-5 પેઢી સુધી એના પૂર્વજો સમાન જ આવતા હોય, એવા પેઢીઓ વચ્ચે જો સંકરણ વારંવાર કરવામાં આવે તો તેની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. આ ક્રિયાને અંતઃસંવર્ધન દબાણ, ઇનબ્રીડિંગ ડિપ્રેશન કહે છે. આ પૂછાય છે ઇનબ્રીડિંગ ડિપ્રેશન શું છે, કે વારંવાર જેના પૂર્વજો સમાન છે એવા નર અને માદા વચ્ચે સંકરણ કરવામાં આવે તો એનાથી એની પછીની પેઢીમાં ફળદ્રુપતા મતલબ પ્રજનન ક્ષમતા અને ઉત્પાદકતા મતલબ દૂધ આપતા હોય તો દૂધની માત્રામાં ઘટાડો થઈ શકે. આ ઘટનાને કહેવાય અંતઃસંવર્ધન દબાણ. આપણે મનુષ્યમાં સાદી ભાષામાં કહીએ છીએ કે જેમાં સગા સંબંધિત હોય એમાં જો એના એંગેજ સગાઈ કરવામાં આવે, મેરેજ થાય તો એના સંતાનોમાં થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા આવા બધા રોગનું સંભાવના વધી જાય. એ શું છે તો કે એક પ્રકારનો ઇનબ્રીડિંગ ડિપ્રેશન. વારંવાર એકના એક જ ફેમિલીના સભ્યો વચ્ચે સંકરણ થાય તો એમાં હાનિકારક જનીનો આવવાની સંભાવના વધી જાય. એ સંભાવનાના લીધે એની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઘટાડો પ્રેરાય. પણ આપણે અહીં પશુઓના સંદર્ભમાં લેવાનું છે એટલે આ એનો એક ગેરફાયદો છે. ફાયદો શું છે? શ્રેષ્ઠ જનીન, શુદ્ધ જાત મેળવી શકાય, અનૈચ્છિક જનીનને દૂર કરી શકાય. બીજી ભાષામાં ગેરફાયદો શું છે તો કે ઇનબ્રીડિંગ ડિપ્રેશન થવાથી એની ફળદ્રુપતા અને ઉત્પાદકતા ઘટી જાય. ક્યારે? જ્યારે નિકટતમ અંતઃસંવર્ધન થતું હોય ત્યારે માત્ર. આ સમસ્યા ઊભી થાય ત્યારે આવું થાય એને અટકાવવા માટે શું કરવાનું? જો આ પૂછાઈ ગયું છે. અંતઃસંવર્ધિત વસ્તીના પ્રાણીઓનું તે જ જાતના અસંબંધિત શ્રેષ્ઠ પ્રાણી સાથે સમાગમ કરાવવાથી ફળદ્રુપતા અને નિપજની પુનઃ પ્રાપ્તિ કરી શકાય છે. ઇનબ્રીડિંગ જે છે ડિપ્રેશન, અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થાય ત્યારે શું કરવાનું? બરાબર, દાખલા તરીકે જે એક જ ફેમિલીના સભ્યો વચ્ચે સંકરણ થતું હોય એટલે ઉત્પાદકતા ફળદ્રુપતા ઘટી જાય. એ સંતાનોને એની કોઈ પણ અલગ જાતિ જે છે, અલગ જાત એની જ પણ અસંબંધિત પ્રાણી મતલબ એના ફેમિલીનું ન હોય એવા કોઈ પ્રાણી સાથે સમાગમ કરી અને એની સંતતિ મેળવવામાં આવે તો ફરીથી પાછી આપણને એની ફળદ્રુપતા અને નિપજ જે છે એને આપણે પુનઃ પ્રાપ્ત કરી શકીએ. અંતઃસંવર્ધન દબાણ જે છે એને આપણે દૂર કરી શકીએ. દૂર કરવા માટે શું કરવાનું? એ જ જાતના અસંબંધિત શ્રેષ્ઠ પ્રાણી સાથે સમાગમ કરો. જાતિ એ જ પણ અસંબંધિત મતલબ એના પૂર્વજો નથી, એની 4-5 પેઢીઓ સાથે મેચ નથી થતા એવા કોઈ પ્રાણી જે છે એની સાથે સંકરણ કરી દેવામાં આવે તો ફરીથી પાછી એની ફળદ્રુપતા અને નિપજ જે છે મેળવી શકાય. આપણે ગામડાઓમાં જે જોયું છે એના પર તમને ખ્યાલ આવે. કોઈ પણ ગાય કે ભેંસ જે છે, બરાબર, તેમાં ઘણી વખત જે છે એ દૂધ ઉત્પાદન ક્ષમતા કેવું ઘટી જાય તો એના માટે પછી બહાર ગામના અથવા તો બીજા કોઈ પણ યોગ્ય જે છે જે શ્રેષ્ઠ નર આખલો જે છે એની સાથે એને સંકલન કરવા માટે લઈ જાય જેથી કરીને એની દૂધ ઉત્પાદનની ક્ષમતા જે છે એમાં વધારો કરી શકાય. એ સમજી ગયું એક પ્રકારનું અંતઃસંવર્ધન દબાણ ઘટાડવા માટેનો એક જે છે ઉપાય છે. અલગ અસંબંધિત પ્રાણી સાથે સમાગમ કરી અને એની આ અંતઃસંવર્ધન દબાણ ઘટાડી શકાય. બરાબર, એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ અંતઃસંવર્ધન શેના માટે છે, ખાસ આ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે. આ એનો અર્થ પહેલાં એક જ જાતના અને ગાઢ સંકલિત મતલબ જેના પૂર્વજો સમાન છે, બરાબર, જે નજીક સંકળાયેલા છે એવા જમીનો દ્વારા વારંવાર 4 થી 6 પેઢી સુધી કરવામાં આવતું સંકરણ. અને એનો ફાયદો શું છે? શુદ્ધ જાત મેળવવું જેનાથી સમયુગ્મતા વધે, બરાબર, વિષમયુગ્મતા જે છે ઘટે. એના લીધે ઘણીવાર અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થાય જેને અટકાવવા માટે ફરીથી પાછા અલગ પ્રાણી સાથે એને જાત એ જ પણ એના અસંબંધિત પ્રાણી સાથે સમાગમ કરી અને એને દૂર કરી શકાય. આ થઈ ગયું અંતઃસંવર્ધન. નેક્સ્ટ બીજું આવશે બહિર્સંવર્ધન મતલબ આઉટ બ્રીડિંગ. આ ખાસમાં ગુજરાતીની સાથે ઇંગ્લિશ શબ્દો યાદ રાખજો કારણ કે શબ્દ બહુ મેચ થાય એવા સમાન છે. આઉટ બ્રીડિંગનો અર્થ શું થશે? અસંબંધિત પ્રાણીઓનું સંકરણ, સંબંધિત નથી એવા પ્રાણીઓનું સંકરણ. જે 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજ ન ધરાવતા હોય તેવા પ્રાણીઓની વચ્ચે જેને કહેવાય આઉટ ક્રોસિંગ. જો આઉટ બ્રીડિંગનો પેટા પ્રકાર પહેલો આઉટ ક્રોસિંગ મતલબ વિજાતીય કે બહિર્સંકરણ. બહિર્સંવર્ધન મુખ્ય પ્રકાર છે, એનો પેટા પ્રકાર બહિર્સંકરણ જેમાં પેઢી સમાન નથી એવા પ્રાણી વચ્ચે સંકરણ એ પહેલું. બીજો પ્રકાર ભિન્ન જાત વચ્ચે ક્રોસ બ્રીડિંગ પરસંવર્ધન જેની બે જાત જ જુદી હોય, જાતિ નહીં બે જાત જુદી હોય અને ભિન્ન જાતિઓ મતલબ કે
આંતરજાતીય સંવર્ધન, ઇન્ટ્રાસ્પેસિફિક હાઇબ્રિડેશન, આવા 3 પ્રકાર મુખ્ય. ત્રણે ત્રણના અર્થ જે છે શું છે ખાસ યાદ રાખજો ઇંગ્લિશ નામની સાથે. જો 3 નામ આવશે. મેઇન પ્રકાર કયો ભણીએ છીએ આપણે? બહિર સંવર્ધન, આઉટબ્રીડિંગ, બરાબર, મતલબ અસંબંધિત પ્રાણીઓ વચ્ચેનું સંકરણ. એમાં 3 પ્રકાર. 3 પ્રકારમાં પહેલું છે બહિર સંકરણ, આઉટ ક્રોસિંગ, જેમાં 4 થી 6 પેઢી સુધી, બરાબર, કોઈ પણ પૂર્વજ ન હોય એવા એક જ જાતના પ્રાણી વચ્ચે સંકરણ થશે. બીજું પર સંવર્ધન, મતલબ જાત જે છે બદલાઈ જશે. એક જાતના શ્રેષ્ઠ નરને બીજી જાતના, મતલબ જાફરાબાદી ગાય છે અને સામાન્ય આખલો છે, અથવા સામાન્ય આખલો છે અને જાફરાબાદી જે છે ગાય છે, તો એવા 2 અલગ અલગ જાત, શ્રેષ્ઠ જાત, એની વચ્ચે સંકરણ. જાતિ એક જ છે. ત્રીજો પ્રકાર જાતિ જ બદલાઈ જાય, દાખલા તરીકે ઘોડો અને ગધેડો, 2 વચ્ચે સંકરણ. એવી રીતે 3 પ્રકારના જે છે સંકરણ છે. ત્રણેયમાં તફાવત શું છે એ સંબંધિત જ એના ઉદાહરણ જે છે એ પૂછાય છે. જો એક જોઈએ. પહેલું બહિર્સંકરણ, આઉટ ક્રોસિંગ. જો આઉટ ક્રોસિંગ અને આઉટ બ્રીડિંગ આ 2 ભેગું ના થાય. ખાસ ઇંગ્લિશ નામ જે છે એમાં થોડોક તફાવત છે. એક જ જાતના એવા પ્રાણીઓ વચ્ચે કરાતો સમાગમ છે જેમાં વંશાવળી અનુસાર 4 થી 6 પેઢી સુધી બંને પ્રાણીઓના કોઈ સામાન્ય પૂર્વજ ન હોવા જોઈએ. જો પૂર્વજો સમાન હોય તો એ અંતઃસંકરણ થઈ જાય. આપણે કરીએ છીએ બહિર્સંકરણ. એમાં પેઢીઓના કોઈ પણ જે છે નરમાદા 4 થી 6 પેઢી સુધી સમાન હોવા જોઈએ નહીં. આ પ્રકારે ઉત્પન્ન થતી સંતતિ સીધી જ બહિર્સંકર જાત, આઉટ ક્રોસ બ્રીડ તરીકે ઓળખાય. ઉપયોગ શું છે? તો કે આ પદ્ધતિ એવા પશુ માટે ઉપયોગી છે જેમાં દૂધ ઉત્પાદન ક્ષમતા ઓછી હોય અથવા માંસ માટે ઉપયોગી હોય તેવા પ્રાણીઓમાં માંસનો દર વધારે છે. દૂધની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે અથવા જેમાં માંસ ઓછું હોય ને વધુ માંસ મેળવવા માટેની કોઈ સંકર જાત મેળવવી હોય તેના માટે આ બહિર્સંકરણનો ઉપયોગ થાય. માત્ર એકવાર બહિર્સંવર્ધન એ અંતરસંવર્ધન દબાણને દૂર કરે છે. આગળ લાઈન આવી, જો અંતરસંવર્ધન દબાણ ઉત્પન્ન થઈ ગયું હોય તો માત્ર એક જ વાર બહિર્સંકરણ કરવું પડે. આ બહિર્સંકરણ કરી નાખો એટલે એ દબાણ દૂર થઈ જાય. સારી જાતિ, સારું શ્રેષ્ઠ જે છે ક્વોલિટી ક્વોન્ટિટી આપણને મળી શકે. પહેલો પ્રકાર. બીજું પર સંવર્ધન. આ પદ્ધતિમાં એક જાતના શ્રેષ્ઠ નરને અન્ય જાતની શ્રેષ્ઠ માદા સાથે સમાગમ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જાત છે, અહીં જાતિ નથી. જાત એક જ, પણ એક અલગ જાત શ્રેષ્ઠ એની બીજી અલગ જાતના શ્રેષ્ઠ સાથે માંગ કરવામાં આવે. પર સંવર્ધન દ્વારા 2 ભિન્ન જાતના ઇચ્છિત લક્ષણોને સમન્વય સાધી શકાય. આ રીતે મળતી સંતતિ સીધી જ વ્યવસાયિક ઉત્પાદનમાં ઉપયોગી છે, કારણ કે એમાં 2 અલગ અલગ શ્રેષ્ઠ લક્ષણો ભેગા થવાના છે. નવા સ્થાયી જાતોના વિકાસ માટે તેઓ અંતઃસંકરણ અને પસંદગીના સ્વરૂપે ઉપયોગી છે, જેથી આ નવી સ્થાયી જાતો વર્તમાન જાતોથી શ્રેષ્ઠ હોઈ શકે. સ્વાભાવિક છે કે આમાં 2 શ્રેષ્ઠ નર અને માદાનો ઉપયોગ કરીએ જે એના પિતૃ કરતાં કંઈક અલગ જ સારા લક્ષણ ધરાવતી હશે. આ અભિગમ દ્વારા ઘણી નવી પ્રાણી જાતો વિકસાવવામાં આવી છે. ખાસ ઉદાહરણ એક્ઝામ્પલ, પંજાબમાં વિકસિત હિસાર ડેલ. હિસાર ડેલ જે છે ઘેટાની નવી જાત છે જે બીકાનેરી ઘેટી, બીકાનેરી એવેસ, એવેસ જે છે ઘેટી જે છે બીકાનેરીની ઘેટી અને મરીનો ઘેટા, મરીનો ઘેટા છે, મરીનો રેમ્સ. રેમ્સ અને એવેસ 2 ઇંગ્લિશ નામ પણ યાદ રાખજો. મરીનો ઘેટા એ પણ સારામાં સારી શ્રેષ્ઠ ઘેટા તરીકે ઓળખાય છે અને બીકાનેરી ઘેટા એ પણ સારામાં સારી શ્રેષ્ઠ જાત છે. જો બીકાનેરી અને મરીનો 2ના સંકરણ દ્વારા મેળવવામાં આવેલી નવી જ સંકર જાત જેનું નામ છે હિસાર ડેલ. હિસાર ડેલ ઉદાહરણ શેનું છે? તો પર સંવર્ધન, જેમાં 2 શ્રેષ્ઠ જે છે અલગ અલગ જાતના સંકરથી નવી અન્ય શ્રેષ્ઠ જાત ઉત્પન્ન કરી શકાય. એનું એક્ઝામ્પલ, બરાબર. એવી જ રીતે નેક્સ્ટ ત્રીજો પ્રકાર આવશે આંતરજાતીય, જેમાં 2 જાતિ અલગ છે. 2 ભિન્ન જુદી જુદી સંબંધિત જાતિના નર માદા વચ્ચે સમાગમ કરવામાં આવે, જેમાં કેટલાક કિસ્સામાં સંતતિમાં બંને પિતૃના ઇચ્છિત લક્ષણો જોવા મળે. જેનું આર્થિક મહત્વ છે. ઉદાહરણ ભણી ગયા તમે, ખચ્ચર, બરાબર. ખચ્ચર જે છે કોનું ઉદાહરણ છે? ખચ્ચર જે છે એમાં નર ગધેડો અને માદા ઘોડી એની વચ્ચેનું સંકરણ, જેમાં બંનેના લક્ષણો ઉત્પન્ન થાય એવું વંધ્ય જાતિ ખચ્ચર મૂળ જે છે ઉત્પન્ન કરી શકાય. એટલે એ થશે ઉદાહરણ તરીકે આંતરજાતીય સંકરણ, ઇન્ટરસ્પેસિફિક, જેમાં જાતિ 2 બદલાઈ જાય છે. આગળ 2 જાત અલગ હતી, આમાં 2 જાતિ બદલાય છે. એટલે ખાસ ત્રણેય વચ્ચે જે છે એનો તફાવત અને
એના ઉદાહરણ જે છે યાદ રાખવાના છે. વારંવાર આમાંથી ક્વેશ્ચન નીટમાં એકવાર પૂછાય છે, બરાબર. એટલે આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક જે છે આ લઈ શકાય. હવે આ 3 જે છે જે લીધી તો કુદરતી રીત છે, મતલબ કે એમાં પ્રાણીઓ જે છે એની આપણે જરૂર પડશે, જેમાં નર ને માદા બંનેની જરૂર પડશે. સિવાય એક ઓપ્શન શું છે, જો તો આગળ એક નેક્સ્ટ ઓપ્શન નિયંત્રિત સંવર્ધન પ્રયોગ, કંટ્રોલ બ્રીડિંગ એક્સપેરિમેન્ટ, કૃત્રિમ વીર્યદાન. કૃત્રિમ વીર્યદાન પદ્ધતિ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એક એવી પદ્ધતિ છે જેમાં સંકરણ માટે પસંદ કરેલા નરનું વીર્ય પસંદ કરેલ માદાના પ્રજનન માર્ગમાં દાખલ કરવામાં આવે છે. મતલબ કે આમાં માત્ર એક જ જાતિ ખાલી માદાની જરૂર પડશે. આપણને ખ્યાલ છે કે ગામડાઓમાં ઇન્જેક્શન દેવડાવે, એવું તમે સાંભળ્યું છે. ઇન્જેક્શન એટલે શું, કે સારી કક્ષાના નર જે છે એનું વીર્યને ઇન્જેક્શનમાં લઈ સીધા માદાના પ્રજનન માર્ગમાં દાખલ કરી અને આવી રીતે પ્રજનન જે છે એનું સંકરણ પ્રેરી શકાય. આ વીર્યનો ઉપયોગ તરત જ થઈ શકે અથવા એને થીજવીને, મતલબ એને ફ્રીઝ કરી અને ઉપયોગ કરી શકાય, બરાબર. એના શુક્રકોષોને જાળવી શકાય નીચા તાપમાને રાખી. આવા વીર્યને થીજવેલા સ્વરૂપે માદાને જ્યાં રાખવામાં આવેલા છે ત્યાં સ્થળે સ્થળાંતરિત કરી લઈ જઈ શકાય છે. આ રીતે ઈચ્છનીય સમાગમ પ્રેરી શકાય છે. આ પદ્ધતિનું નામ શું છે, કૃત્રિમ વીર્યસેચન, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, AI ટૂંકું નામ. ઇન્સેમિનેશન દ્વારા સામાન્ય સમાગમથી ઉત્પન્ન થતી સમસ્યાઓને નિવારી શકાય છે, બરાબર. જેમાં નર અને માદા જે છે બંનેની વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હોય. જાફરાબાદી ગાય છે તો જાફરાબાદી ગાયનો આખલો હોય એનું વીર્ય ખાલી લઈ એનું ઇન્જેક્શન આપણે કોઈ પણ જગ્યાએ આપણે ટ્રાન્સફર કરીને એનું આપણે જાતિ જે છે મેળવી શકીએ. એટલે એનો એક ફાયદો છે, જેમાં બંને જાતિના પ્રાણીઓની જરૂર નથી. માત્ર નર જે છે ને વીર્યને ઇન્જેક્શન સ્વરૂપે લઈ અને માદાના પ્રજનન માર્ગમાં દાખલ કરી શકાય, બરાબર. જેને કહેવાય આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, કૃત્રિમ વીર્યદાન પદ્ધતિ, એ પણ નામ આપી શકાય. આવી એક પદ્ધતિનું જે છે નામ જો. કૃત્રિમ વીર્યસેચન કરવા છતાં ઘણી વખત પુખ્ત માદા અને નર વચ્ચે કરવામાં આવતા સંકરણની સફળતાનો દર ઘટી જાય. આનાથી સંકરણ સક્સેસ થશે એવી સંભાવના ચોક્કસ નથી. એટલે એક બીજી પદ્ધતિ છે જેમાં સંકર જાતોના સફળ ઉત્પાદન માટે અન્ય એક પદ્ધતિનો ઉપયોગ થાય છે. બહુ બધી વાર પૂછાઈ ગયું છે. નામ છે મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર, શોર્ટ ફોર્મ MOET, મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી. મોએટ એક એવો કાર્યક્રમ છે જેના દ્વારા ગૌ પશુ સુધારણા કરી શકાય છે. ગાયોની અલગ અલગ જાતિઓ સુધારવા માટે હાલમાં પણ આ મોએટ ટેકનિક વપરાય છે. આ પદ્ધતિમાં ગાયને FSH જે એક લિંગી અંતસ્ત્રાવ છે એની સારવાર આપવામાં આવે છે, જેથી અંડ પુટિકાઓનું પરિપક્વન પ્રેરાય અને વધુ અંડ સર્જન થાય. સુપર ઓવ્યુલેશન, FSH અંતસ્ત્રાવ આપવાથી ગાયમાં એકથી વધારે અંડકોષો નિર્માણ થાય અને સામાન્ય રીતે દરેક ચક્રે ઉત્પન્ન થતા એક અંડકોષની જગ્યામાં 6 થી 8 અંડકોષો ઉત્પાદન. એને ઇન્જેક્શન આપવામાં આવે FSHનું, એનાથી ગાયમાં એક અંડકોષને બદલે 6 થી 8 અંડકોષો ઉત્પન્ન થશે. પ્રાણીને સર્વશ્રેષ્ઠ આખલા સાથે કૃત્રિમ વીર્યસેચન દ્વારા. હવે આવી માદા જે છે એમાં આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, વીર્ય જે છે ઇન્જેક્શન દ્વારા આપી અને સમાગમ કરવામાં આવે છે. ક્યાં? લેબોરેટરીમાં. 8 થી 32 અવસ્થાના ફલિત અંડકોષને શસ્ત્રક્રિયા વગર મેળવી. જો ઓપરેશન કર્યા વગર લેબોરેટરીમાં 8 થી 16 કોષીય અવસ્થાનું ફલિતાંડ મળે, મતલબ કે લેબમાં જ આ બધું થશે, તેને સેરોગેટ માતા. સેરોગેટ માતા મતલબ કે જે જન્મ આપનાર માતા છે, બરાબર, એ ભાડુતી માતામાં સ્થળાંતરિત કરાય છે. મતલબ લેબમાં જ શુક્રકોષ અને અંડકોષનું ફલન કરવાનું, 8 થી 16 કોષોનો ગર્ભ બનાવવાનો, એને કોઈ પણ માદાના ગર્ભાશયમાં સીધું દાખલ કરી દેવાની. માદાને શું કહેવાય? ભાડુતી માતા અથવા તો સેરોગેટ મધર. સેરોગેટ મધર મતલબ કે એમાં જનીનો એના ન હોય, એ ખાલી જન્મ આપનાર માતા હશે. આ પદ્ધતિનો ઉપયોગ ઢોર ઢાંખર, ઘેટા, સસલા, ભેંસ, ઘોડા વગેરેમાં કરાઈ ચૂક્યો છે. માદાની વધુ દૂધ આપતી જાત, ઉચ્ચ ગુણવત્તા, ઓછું મેદવાળું માંસ વગેરે આપતા માંસ આપતા આખલાને સફળતાપૂર્વક સંવર્ધિત કરી શકાય છે, જેથી કરીને આપણે ટૂંક સમયમાં ટોળાનું કદ વધારી શકીએ. એક જ સાથે ઘણા બધા સંતાનો આપતી પેઢી જે છે ઉત્પન્ન કરી શકાય. વારંવાર ક્વેશ્ચન, મોએટનું ફૂલ ફોર્મ, મોએટમાં શું કરવામાં આવે, કયો અંતસ્ત્રાવનો ઉપયોગ થાય, તો યાદ રાખજો FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, પિટ્યુટરીનો એક અંતસ્ત્રાવ છે. વધુ અંડ સર્જન પ્રેરે એના માટે શબ્દ છે સુપર ઓવ્યુલેશન. પછી એને નરના શુક્રકોષ સાથે લેબમાં ફલન કરવામાં આવે. 8 થી 16 કોષીય અવસ્થા, જે આપણે મોરુલાવસ્થા કહીએ છીએ, એવા કોષો જે છે એ લેબોરેટરીમાં બનાવી અને સીધા માતાના ગર્ભાશયમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે. એ માતા જે છે કે જેમાં એના જનીનો નથી એની અંદર
એ બાળક જે છે એ શિશુ જે છે એનો વિકાસ થશે અને એ મિશ્રણ જાતિ તરીકેનો જે છે સંકર જાતના બાળક જે છે એનો જન્મ આપશે. આવી રીતે ઘણી બધી સંખ્યામાં બંનેના સારા લક્ષણો ધરાવતા જે છે જાતિનું નિર્માણ કરી શકાય. બરાબર. આ પદ્ધતિને નામ આપ્યું છે ટૂંકમાં MOET, મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. બરાબર. ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. આટલું છે. ક્વેશ્ચન જે છે આમાંથી વારંવાર રિપીટેડ પૂછાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ચેપ્ટરનો. બરાબર. ટેક્સ્ટબુકને લાઈન ટુ લાઈન યાદ રાખવાનું છે અને એક્ઝામ્પલ જે છે ખાસ કરીને બધા આ સંકળના પ્રકાર જે છે એના પૂછાય છે. બરાબર. એટલે ખાસ લાઈન ટુ લાઈન ભાગ જે છે તમારે લખવાનો છે મતમાં અને ઉદાહરણ જે છે ખાસ ટેક્સ્ટબુકમાં આપેલા છે એટલે તમારે યાદ રાખવાના છે. પછીનો નેક્સ્ટ ભાગ જે છે આવશે એ આપણે અને પછીના નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.